લગા ફેમ શેફાલી જરીવાલાનું નિધન થયું છે। હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે। જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે। શેફાલી જરીવાલા માત્ર 42 વર્ષની હતી। અચાનક શેફાલીની તબિયત લથડતા તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તેને બેલીવ્યુ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી। ત્યારબાદ તેનો મૃતદેહ કૂપર હોસ્પિટલ લવાયો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। શેફાલી જરીવાલાના નિધનથી બોલિવૂડ જગતમાં શોકનો માહોલ છે। કાંટા લગા ગીતથી શેફાલી જરીવાલાને લોકપ્રિયતા મળી હતી। શેફાલી જરીવાલા બિગ બોસનો પણ હિસ્સો રહી ચૂકી છે। તો શેફાલી જરીવાલાનું નિધન થયું છે। જે પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ તેની તબિયત લથડી હતી અને તેના પતિ અભિનેતા પરાગ ત્યાગી તેમને બેલીવ્યુ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી। ત્યારબાદ તેમનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। रात में 10:15 या 10:30 बजे का टाइम था जब वो गाड़ी निकली है मेरे गेट से। लेकिन मैं तो गेट का मालिक हूँ भाई, मैं तो गेट से कहीं जाता नहीं। कोई गाड़ी आया तो गेट खोल दिया, कोई बाहर आया तब गेट खोल दिया। हाँ, कोई बाहरी गाड़ी आती तो उसको मैं 2 मिनट रोक भी लेता हूँ, लेकिन अपने बिल्डिंग की गाड़ी को मैं रोकता नहीं कभी। जैसे वो गाड़ी आई मैंने गेट खोल दिया। शेफाली अंदर में कौन था, शेफाली था या क्या था अंदर में, उसका काला शीशा है, मैं देख नहीं पाया क्योंकि गाड़ी स्पीड में था। अच्छा, काफी रफ्तार में था। हाँ, गाड़ी जैसे कोई इमरजेंसी में निकलते हैं वैसे गाड़ी निकला था। मुझे तो ये भी कन्फर्म नहीं है कि मर कब गया। मुझे तो वो दिखाया है